એક માણસનું વજન ઉપવાસ પર ઉતરી અને 9 કિલો ઘટી ગયું છે। ડોક્ટરો કહે છે કે હવે શરીર એ જોખમી તબક્કામાં પ્રવેશી ગયું છે। હાઈકોર્ટ પણ વચ્ચે આવી અને બોલી રહી છે। વિરોધ પક્ષના નેતાઓ જંતર મંતર પહોંચી રહ્યા છે। ફિલ્મી હસ્તીઓથી લઈને બધા જ સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી રહ્યા છે। છતાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે હજુ સુધી કોઈ પણ સત્તાવાર વાતચીત કેમ નથી થઈ? સોનમ વાંગચુક આજે ઉપવાસના 20મા દિવસે છે અને છતાં પણ અડગ છે। વિસ્તારથી વાત કરીએ, તેમની તબિયત કેટલી ગંભીર છે, હાઈકોર્ટે સરકારને શું કહ્યું, રાજકારણ અચાનક કેમ ગરમાયું અને 20 જુલાઈ ચાલો સાંસદ માર્ચ શું છે, 20 જુલાઈએ શું થવાનું છે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। દિલ્હીના જંતર મંતર પર 28 જૂનથી શરૂ થયેલી ભૂખ હડતાલને આજે 20મો દિવસ છે। છેલ્લા 3 અઠવાડિયાથી સોનમ વાંગચુકે અન્નનો એક દાણો પણ નથી લીધો। પરિણામે હવે તેમના શરીરમાં લાંબા ઉપવાસના કારણે ગંભીર અસરો દેખાઈ રહી છે। ડોક્ટરનું એવું કહેવું છે કે એમનું વજન 9 કિલો ઘટી ગયું છે। બ્લડ અને બ્લડ પ્રેશર હજુ પણ નિયંત્રણમાં છે, પરંતુ શરીર હવે પોતાની ચરબી અને પછી સ્નાયુઓમાંથી ઉર્જા લઈ રહ્યું છે। અત્યારે જે ડોક્ટરનું કહેવું છે પ્રમાણે યુરિનમાં કીટોન્સ મળ્યા છે અને એ કીટોન્સ શું છે એ સાદી ભાષામાં પહેલાં સમજીએ તો જ્યારે શરીરને લાંબા સમય સુધી ખોરાક ન મળે ત્યારે શરીર જે કાર્બોહાઈડ્રેટ છે એનો ઉપયોગ કરે છે અને પછી ચરબી બાળે છે, પરંતુ ઉપવાસ લાંબો ચાલે ત્યારે શરીર પોતાની જ પેશીઓમાં તોડી અને એમાંથી ઉર્જા લેવાનો પ્રયત્ન કરે છે। આ દરમિયાન કીટોન્સ થાય છે અને યુરિનમાં જે છે એ એસિડ બને છે અને એ એસિડ અત્યારે યુરિન ટેસ્ટ ને બધું જ જે થયું છે એમાં દેખાઈ પણ રહ્યા છે। ડૉક્ટરનું કહેવું છે કે કિડની અત્યારે સામાન્ય છે, પરંતુ આ ઉપવાસ જો લાંબો ચાલ્યો તો એના ગંભીર પરિણામ પણ મળી શકે છે। છેલ્લા 24 કલાકમાં સતત સોનમ વાંગચુકની આસપાસ ડૉક્ટર પણ છે અને તબીબી સારવાર પણ છે। હવે 24 કલાકથી જે સારવાર અને જેટલા પણ ટેસ્ટ થયા છે અત્યારે એ ગંભીર સ્ટેજ પર છે કે જો ઉપવાસ લાંબો સમય ચાલે તો કંઈ પણ થઈ શકે એવું ડૉક્ટરનું કહેવું છે। તો પહેલાં ડૉક્ટરે શું કહ્યું તે પણ સાંભળીએ। उनका जो मसल्स जो है वो टीयर हो रहा है और मसल कंज्यूम हो रहा है, जिसकी वजह से उनका यूरिक एसिड जो है ब्लड में वो हाई मिला है। और अब तीसरी स्टेज जो है इसके बाद जो एक अलार्मिंग हो सकती है कि उसमें ऑर्गन इन्वॉल्वमेंट हो सकता है, तो वो एक हमें उसके लिए वेट एंड वॉच करना पड़ेगा। उसके लिए 24 आवर वी आर एक्स्ट्रा विजिलेंट कि हम इस पे बिल्कुल निगरानी रखें उनके हेल्थ स्टेटस पे। हम कोशिश करेंगे कि उस स्टेज तक ना पहुंचे। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ થાય છે કે વાંગચુક ઉપવાસ તોડી કેમ નથી રહ્યા। એક વિડીયો સંદેશમાં તેમણે સ્પષ્ટ એવું કહ્યું કે આ લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે। તેમણે દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સામાન્ય નાગરિકોને 20 જુલાઈએ યોજાનારા ચાલો સાંસદ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ માર્ચમાં જોડાવા માટે અપીલ પણ કરી છે। बड़े बड़े बुजुर्ग नेतागण यहाँ आकर कुछ प्यार से कुछ गुस्से से मुझे कह रहे हैं, इसका इज्जत करते हुए मैंने एक मध्यम मार्ग निकाला है, वो है 20 जुलाई का। हमारे देश की लोकतंत्र की मंदिर है हमारा संसद, जहाँ नियम नीतियाँ बनती हैं, वहाँ तक हम इस मुद्दे को ले जा पाएँ सफलता से हमारे सांसदों के साथ, और 50,000 लोग इसे साथ ले जा पाएँ 20 जुलाई को, तो मुझे भरोसा होगा कि ये मुद्दा मर नहीं जाएगा। अगले साल और सैकड़ों बच्चे आत्महत्या नहीं करेंगे, प्रणाली में सुधार होगा। तो आपसे विनती है कि मुझे अनशन तोड़ने के लिए कहने के बजाय आप भी एक छोटा सा कदम उठाएं, 20 जुलाई को बड़ी संख्या में जुड़ें, क्योंकि जहां एक तरफ संसद सबसे सर्वोपरि है, तो वहीं सड़क भी कम नहीं है। ये एक पुअर कजिन है संसद का, और अगर संख्या में लोग आते हैं तो सड़क बड़ी है संसद से भी। डायरेक्ट डेमोक्रेसी कह सकते हैं इसे। तो 20 जुलाई को हम डायरेक्ट डेमोक्रेसी का अभ्यास करें, और मैं तो कहूँगा उस दिन सारे स्कूलों, कॉलेजों, विश्वविद्यालयों से कि वो उसे एक्सपीरियंशियल एजुकेशन का दिन मनाएं, NEP के अंतर्गत, न्यू पॉलिसी ऑन एजुकेशन के अंतर्गत, क्योंकि उस दिन बच्चे अभ्यास कर पाएंगे,
पॉलिटिकल साइंस का एक अनोखा लेसन जो कि इतिहास का हिस्सा होगा, जिसमें वो खुद शिरकत हो पाएंगे और सीख पाएंगे कैसे लोकतंत्र चलता है जनता की ओर से भी। तो मैं आप सबको बड़ी संख्या में जुड़कर एक छोटा कदम उठाने को कहूँगा, ना कि मुझे सिर्फ अनशन तोड़ने के लिए। उससे पहले भी आप कुछ कर सकते हैं। एक तो ये कि आप इस दिए गए नंबर पर मिस कॉल देकर जताएं कि आप आ रहे हैं उस मार्च में हिस्सा लेने के लिए, और इस वेबसाइट पर आप अपना नाम रजिस्टर भी कर सकते हैं। जो भी हो, संख्या में आएं उस दिन, और ख़ासकर अपनी माँओं को लेके आएं, क्योंकि माँओं के दिल में जो बच्चों के लिए प्यार होता है वो किसी के दिल में नहीं होता है। मैं चाहूँगा कि माएँ इस मार्च को अगुवाई करें, वो ले जाएं हम सबको संसद तक और जताएं कि इस देश की माँओं को अपने बच्चों का, जो 2, 3, 4 साल में इन्हीं परीक्षाओं से गुजरेंगी या इसी शिक्षा प्रणाली से अभी गुजर रहे हैं, उनकी चिंता है इन माँओं को। तो जो भी हो, आप सबसे 20 जुलाई को मिलेंगे। अगर ये कामयाब रहा तो फिर मैं आपको भरोसा दिला सकता हूँ कि जब ये मुद्दा सही हाथों में जाएगा तो मैं चैन की नींद सो पाऊँगा और अनशन भी तोड़ पाऊँगा। હવે વાત કરીએ દિલ્હી હાઈકોર્ટની. સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને સીધા સવાલ પૂછ્યા છે. શું તેમની નિયમિત મેડિકલ તપાસ થઈ રહી છે? જો એમને અચાનક સ્થિતિ ગંભીર થાય તો તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા છે? કોર્ટે જે ખાતરી આપી છે, એટલે સરકારે જે કોર્ટમાં ખાતરી આપી છે પ્રમાણે ડૉક્ટર દરરોજ તપાસ કરે છે, જરૂર પડે ત્યારે સારવાર માટે પણ લઈ જવામાં આવે છે, અને કોર્ટે આ બધી જ ખાતરીઓ લઈ લીધી છે કે મેડિકલ મોનિટરિંગમાં એ રહી રહ્યા છે અને ઉપવાસ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ જ થાય છે કે કોર્ટે જ્યારે આટલા બધા સવાલ કર્યા એના પછી પણ હજુ સુધી વાતચીત કેમ નથી થઈ? સોનમ વાંગચુક અને ત્યાં બેઠેલા જંતર મંતર પર બેઠેલા તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે જવાબદેહી નક્કી થવી જોઈએ. સરકાર નક્કી કરે કે પહેલાં વાતચીત કરી અને શું થઈ શકે છે, આમાં સરકાર શું નિર્ણય લઈ શકે છે. 20 દિવસથી રોજ કંઈક નવું થાય છે આ કેસમાં. એટલે જેમ જેમ તમે જુઓ કે 20 દિવસમાં સોનમ વાંગચુકના ઉપવાસ જેમ લાંબા થઈ રહ્યા છે, એક પછી એક માણસ એમના સમર્થનમાં આવી રહ્યું છે અને રાજકીય રંગ પણ લાગી રહ્યો છે. કોંગ્રેસે તેમની માંગ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે જંતર મંતર પહોંચ્યા હતા. જંતર મંતર પણ એમણે ભાષણ આપી અને 2011ના અન્ના હજારે આંદોલનને પણ યાદ કર્યા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમારે પણ સરકારને સંવાદ માટેની ટકોર કરી છે. સમાજવાદી પાર્ટી સહિતના અનેક વિપક્ષી નેતાઓ જંતર મંતર પહોંચી અને સોનમ વાંગચુક સાથે વાતચીત કરી રહ્યા છે. ડિમ્પલ યાદવ પણ ગઈકાલે પહોંચ્યા હતા, એમણે પણ વાત કરી છે. બીજા અનેક નેતા સાથે જ કલાકારો પણ જંતર મંતર આવી રહ્યા છે. રાજકીય નેતા સિવાય ફિલ્મ જગતમાં પણ સોનમ વાંગચુકને લઈને સોશિયલ મીડિયા પર એમને સમર્થન આપતા વિડીયોઝ બની રહ્યા છે, પોસ્ટ લખવામાં આવી રહી છે. ઇમરાન ખાન, ફાતિમા શેખ, સોનાક્ષી સિન્હા સહિતના અનેક કલાકારો એવા છે જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને સરકારને સવાલ પૂછ્યો છે કે લાખો લોકોના, વિદ્યાર્થીઓના અને બધાના પ્રશ્નો આવે છે ત્યારે સરકાર મૌન કેમ છે? સોનમ વાંગચુક આટલા 20 દિવસથી જ્યારે આંદોલન પર છે, ભૂખ હડતાલ પર છે, ત્યારે એમની સાથે કોઈ વાતચીત કેમ નથી થઈ રહી? હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે 20 જુલાઈએ શું છે? આ દિવસે સંસદનું મોન્સૂન સત્ર જે છે શરૂ થવાનું છે. એ જ દિવસે વાંગચુકે સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચનું આહ્વાન કર્યું છે. એક તરફ ડૉક્ટરો ચેતવણી આપી રહ્યા છે, બીજી તરફ દિવસો જે છે જોખમી બનતા જઈ રહ્યા છે. એટલે સોનમ વાંગચુકે એવું કહ્યું કે 20 જુલાઈ સુધી તો મને કશું જ નહીં થાય એવી મને ખાતરી છે. અમે શાંતિપૂર્ણ રીતના માર્ચ કરીશું અને અમારા સવાલો વધારે મજબૂતાઈથી ઉઠાવીશું. સોનમ વાંગચુકનો નિર્ણય હજુ પણ અડગ છે. હવે દેશની નજર માત્ર એમના સ્વાસ્થ્ય પર નથી રહી. હવે જંતર મંતર પર જે પહેલા દિવસે ભૂખ હડતાલની શરૂઆત થઈને બધા એવું કહેતા હતા કે આ લાંબુ નહીં ટકી શકે, એ 20 દિવસ સુધી ભૂખ હડતાલ ટકી છે. 20 દિવસ, આજે 20મો દિવસ છે અને અત્યાર સુધીમાં જંતર મંતર પર બધાની નજર એટલે છે કારણ કે સંસદ ત્યાંથી એકદમ નજીક છે, મીડિયા હાઉસ ત્યાં છે. બધા જ લોકો હવે સતત એ બતાવી રહ્યા છે કે સોનમ વાંગચુક આટલા 20 દિવસથી કેવી રીતના હડતાલ કરી રહ્યા હતા, એમના મુદ્દા શું છે. પ્રશ્ન હવે
હવે માત્ર એક વ્યક્તિના સ્વાસ્થ્ય કે પછી સરકાર સામે ઉઠેલા સવાલોનો નથી. પ્રશ્ન એ પણ થાય છે કે આટલા 20 દિવસના આંદોલન પછી સોનમ વાંગચુક જેમ કહે છે એમ જવાબદેહી કોઈ સ્વીકારશે, જવાબ આપશે કોઈ, સરકાર વાતચીત માટે તૈયાર થશે? કારણ કે દરેક આંદોલનના અંતે સંવાદ જ એક ઓપ્શન હોય છે. જો સંવાદ જ ન થાય તો પછી આંદોલનો ચાલતા રહે. લોકો જ્યારે આવા આંદોલન પર બેઠા હોય, એટલે ગંગાપુત્રની આપણે વાત કરી હતી કે બહુ જ બધા લોકો અત્યારે ફરીથી એની ચર્ચા કરી રહ્યા છે. એક માણસ ઉપવાસ પર ઉતરી અને આંદોલન કરીને મૃત્યુ પામે, એનાથી ખરાબ તો શું હોઈ શકે? પ્રશ્ન હજુ પણ એ જ છે કે શું સરકાર સોનમ વાંગચુકને મરવા દેશે?